પણ એક બહુ જ સરસ વાત મેં કોરોના કાળ દરમિયાન વાંચેલી. એક બહુ જ સરસ પુસ્તક. એ પુસ્તકનું શીર્ષક ધ $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન નહીં, $1 બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર, એમનું નામ બિલ કેમ્પબેલ, એમણે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી છે, એ બધી વાતો લખી છે. હવે આઈટી ફિલ્ડ અને ફૂટબોલને કોઈ રીતે મેચિંગ આવે? બે જુદું ક્ષેત્ર છે. પણ કેવી રીતે એક પ્રોફેશનલ ફૂટબોલર બિલ કેમ્પબેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા અને આઈટી એક્ઝિક્યુટિવ્સ એમની પાસેથી શું શીખ્યા, એ બધી વાતો આ પુસ્તકમાં લખી છે. અને સામાન્ય આઈટી એન્જિનિયર્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજ, એને ટ્રેનિંગ આપનાર ફૂટબોલર બિલ કેમ્પબેલ છે. બીજા પણ એક ગૂગલના બહુ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ, એને પણ ટ્રેનિંગ આપી બિલ કેમ્પબેલે. બીજા પણ એક સિલિકોન વેલીના બહુ જ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એમને પણ ટ્રેનિંગ બિલ કેમ્પબેલે આપી. એટલે આપણને બહુ આશ્ચર્ય થાય કે આવા મોટા મોટા નામ આઈટી ક્ષેત્રના, એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ક્ષેત્રના, એને એક ફૂટબોલર કેવી રીતે ટ્રેનિંગ આપી અને ફૂટબોલર પાસેથી એમને શું મેળવ્યું હશે. ત્યારે આ પુસ્તકમાં બહુ જ સુંદર વાત લખી છે કે કોઈને કોચિંગ, કોઈને ટ્રેનિંગ, કોઈને માર્ગદર્શન આપવા માટે તમારે કદાચ એ સંસ્થા, એ સમાજ, એ કંપની, એની કોઈ પ્રોડક્ટ, એનું માર્કેટિંગ, એનું સેલ્સ, એની વિશે જાણવાની ઓછી જરૂરિયાત છે. એક જ જરૂરિયાત છે કે જે નિર્ણય કરતા વ્યક્તિઓ છે એને અંદર અંદર એકબીજા સાથેના સંબંધો, સંપ અને વ્યવહાર કેવો છે. બિલ કેમ્પબેલે આ બધા આઈટી એક્ઝિક્યુટિવ્સને એક જ વાત શીખવાડી કે તમારી શું પ્રોડક્ટ છે મારે નથી જાણવી, તમે સેલ્સ માર્કેટિંગની જે તમારી સ્ટ્રેટેજી છે મારે નથી જાણવી. આઈ ઓનલી વોન્ટ ટુ નો ધ ડાયનામિક્સ બિટવીન ધ ડિસિઝન મેકર્સ. કે તમે જે નિર્ણય કરતા હો છો કંપનીમાં, તમારા વચ્ચે ઇન્ટરનલ ડાયનામિક્સ કેવું છે. એકબીજાની વાત પ્રેમથી સાંભળી શકો છો કે નહીં, એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન કરી શકો છો કે નહીં, પોતા કરતાં બીજાની વાત સારી લાગી તો એને પ્રેમથી સ્વીકારી શકો છો કે નહીં, અથવા તો પોતા કરતાં બીજાની વાત સારી લાગી તો કેવળ એક ઈગો, અહમના લીધે તમે સામેવાળાની વાત ન સ્વીકારી શકો, એવું બને છે કે નહીં. પોતાનો વિચાર સારો હોય પણ બીજાનો વિશેષ સારો હોય અને સર્વાનુમત એનો વિચાર સ્વીકારવામાં આવે, પછી તમે તમારો વિચાર મૂકીને એના વિચારમાં કંપનીની પ્રગતિ માટે ભળી શકો છો કે નહીં. બિલ કેમ્પબેલે કીધું કે અમારે ફૂટબોલ ટીમમાં આટલું જ ધ્યાનમાં રાખવાનું છે એટલે અમે જીત મેળવીએ છીએ. એમ તમારે પ્રોફેશનલ કંપનીમાં પણ આટલું જ ધ્યાન રાખવાનું છે, તમે જીત મેળવશો. એટલે બિલ કેમ્પબેલને આઈટી ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, પણ કોઈ પણ ક્ષેત્રના મૂળભૂત સિદ્ધાંતો પ્રગતિ માટેના સરખા જ છે. એટલે આઈટી ક્ષેત્રને પણ માર્ગદર્શન આપી શક્યા. એમ અમે પણ સીધો અમને કોઈ સંસારનો અનુભવ, પરિવારનો અનુભવ નથી, પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ભગવાન સ્વામિનારાયણના વખતથી અમે સમાજની વચ્ચે રહ્યા છીએ, ઘરે ઘરે પધરામણી કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, એમને જીવનકાળ દરમિયાન 2 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી. ત્યાં પરિવાર સાથે અમે બેઠા, વાતચીત કરી, પરિવારના નાના મોટા પ્રશ્નો સાંભળે એમના પુરુષ સભ્યો પાસેથી, એમાં વિમર્શ થયો. એ જે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો અનુભવ છે તમારી સાથે શેર કરવાનો. કારણ કે ઘણી વખત છે ને, તમે જો ઇંગ્લિશ પ્રીમિયર લીગ છે, EPL ફૂટબોલ કે યુરોપિયન લીગ, એના ઘણી બધી ટીમના કોચિસ એવા છે કે જે એ કક્ષાનું ફૂટબોલ નથી રમ્યા, પણ એનો અનુભવ ઘણો સારો છે. ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ મેડલ જીતે છે ને, એ તમામના કોચિસ ઓલિમ્પિક રમેલા નથી હોતા, પણ પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી કેવી રીતે પહોંચાડવો ને એ રીત એ સારી રીતે જાણે છે. અનુભવ. અત્યારે પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઘણા બધા કોચિસ છેલ્લા 10 વર્ષના જુઓ, એ ઇન્ડિયન ટીમમાં રમનારા રોહિત શર્મા કે વિરાટ કોહલીની કક્ષાના પ્લેયર એ કોચ નહોતા જે તે જમાનામાં જ્યારે તે રમતા હતા તે, પણ ગેમનું ઓબ્ઝર્વેશન સારું કર્યું, બહાર બેઠા બેઠા રમતનું એનાલિસિસ સારું કર્યું. એટલે અમે પણ બહાર બેઠા બેઠા રમતનું એનાલિસિસ બહુ સારું કર્યું છે, એટલે અમે પણ કોચ તરીકે 2 વાત કહી શકીએ.
ઘણી વખત પ્લેયર કરતાં બહાર બેઠા બેઠા કોચને અનુભવ સારો હોય, એમ સંસારની અંદર રહીને સમાજની વચ્ચે રહીને તમે જે અનુભવ કરતા ને કરતાં બહાર બેઠા બેઠા ઓબ્ઝર્વેશન હોય ને એનું એનાલિસિસ ઘણી વખત બહુ સારું હોય. તો પારિવારિક મૂલ્યોની વાત જ્યારે સપરિવાર આપણે સાથે બધા ભેગા થયા છીએ ત્યારે પ્રથમ અગત્યની વાત છે કે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એ પોતે કહેતા, એમના એક્ઝેક્ટ શબ્દો હું બોલું છું કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. સેંકડો પરિવારોમાં બન્યું છે, જે તમને પણ કદાચ ક્યાંક પડોશમાં, સગાવાલામાં, મિત્ર મંડળમાં જાણવા મળ્યું હશે, અથવા તો ક્યાંક દૈનિક પત્રોમાં વાંચવા જોવા મળ્યું હશે. હમણાં જ તમે 4 દિવસ પહેલાં સમાચાર સાંભળ્યા હશે કે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં અત્યારે લગ્નની સિઝન બધે ચાલે છે. છેલ્લા 50 દિવસમાં 150 લગ્ન, એટલે લગ્ન થવાના હતા એના કલાકો પહેલાં અથવા તો 3 દિવસની અંદર તૂટ્યા. થતા પહેલાં થોડાક કલાકો પહેલાં તૂટ્યા, એટલે કે લગ્ન ન થયા, અથવા તો છેલ્લા 72 કલાકમાં તૂટ્યા હોય. લગ્ન પહેલાં છેલ્લા 72 કલાકમાં સગાઈ થઈ ગઈ છે થોડા મહિના પહેલાં કે મે બી 1-1.5 વર્ષ પહેલાં વોટેવર, બંને પરિવારે સગાઈ પછી એકબીજા સાથે મુલાકાતો કરી છે, એકબીજાના ઘરે ગયા છે, એકબીજાના ઘરે વ્યારે તહેવારે પ્રસંગે રમ્યા જમ્યા છે, બધું છે. દીકરા દીકરી પણ એકબીજાને 10-25 વખત મળી લીધું છે, બેઠા છે, વાતોચીતો કરી છે, રેસ્ટોરન્ટમાં જમી લીધું છે. લગ્નના થોડાક કલાકો પહેલા અથવા તો છેલ્લા 72 કલાકમાં, બિફોર ધ મેરેજ, ઈધર ઓફ ધ પાર્ટી હેઝ કોલ્ડ ઓફ ધ મેરેજ, એવા છેલ્લા 50 દિવસમાં 150 પ્રસંગો ખાલી ઇન્દોર શહેરમાં બન્યા. આ બધી ચોંકાવનારી હકીકતો છે. એનું મુખ્ય કારણ એવું લખ્યું કે પહેલાના જમાનામાં દહેજના કારણે લગ્ન તૂટતા હતા, અત્યારે સોશિયલ મીડિયાના કારણે લગ્ન તૂટે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વાત એમના અનુભવ પરથી સનાતન સિદ્ધાંત છે કે સંસ્કાર બાળકોને નાનપણથી તમારે આપવા પડશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ હતો જનજીવનનો, સમાજ જીવનનો. એ પોતાના કાર્યકાળ દરમિયાન દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં, 60 શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, લોકોના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં મૂલ્યોનું સિંચન થાય અને સમાજ જીવનમાં સેવા સમર્પણ વધે, એ પ્રેરણા માટે એ ફર્યા. એ જ સમયકાળ દરમિયાન એમણે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર ને અક્ષરધામ, 1300 સંસ્થાઓનું નિર્માણ એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એમની માટે લખ્યું છે કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમારામાંથી ઘણા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા આવ્યા હશો. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા આવ્યા છો. ત્યાં અટલાદરા મંદિરની સામે અમારી 125 બેડની ચેરિટી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. એની બાજુમાં 150 વિદ્યાર્થી રહે એવી અમારી હોસ્ટેલ છે. એની બાજુમાં અત્યારે 13,000 માણસ બેસી શકે એવો પિલરલેસ સેન્ટ્રલી એર કન્ડિશન ઓડિટોરિયમ તૈયાર થાય છે. એ 13,000ની નીચે પાછા બીજા 8,000 બેસી શકે અને એની નીચે 250 ગાડીઓનું પાર્કિંગ, એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે, એકાદ વર્ષમાં ઇનોગ્રેટ થશે. એની બાજુમાં અમારી નેચરોપેથી, હોમિયોપેથી, આયુર્વેદની 30 બેડની હોસ્પિટલ છે. એની બાજુમાં અમારી 1200 વિદ્યાર્થીઓ ભણે એવી રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અમે 5-6 એકમ ગણાવ્યા અટલાદરાના. આવા 1300 એકમો પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. અને મહંત સ્વામી મહારાજ 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી ગુરુપદે આવ્યા. ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. 83 વર્ષની વ્યક્તિ કોઈ સંસ્થાના પ્રમુખ બને એવું તમે સાંભળ્યું છે? તમે કમિટી તરીકે એવાને નિમો ખરા? પ્રમુખ સ્વામી મહારાજે આ જવાબદારી સોંપી તો મહંત સ્વામી મહારાજે સ્વીકારે. એટ ધ એજ ઓફ 83 હી એક્સેપ્ટેડ ધ રિસ્પોન્સિબિલિટી. ટુડે ઇઝ 92. આજે એમની ઉંમર 92 વર્ષની છે.
પોતાની ઉંમર 83થી 92માં એમને 767 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર અને મંદિર બનાવ્યા. એટલે અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ દર ચોથે દિવસે અમે એક એકમનું ઉદ્ઘાટન કરીએ છીએ. એ બંને મહાપુરુષોના જીવનમાં એ લોકોએ જે અનુભવથી વાતો કરી છે એ મારે તમારી સાથે શેર કરવી છે. એટલે આ સામાન્ય વાતો નથી, બહુ અનુભવ સિદ્ધ વાતો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જે બોલ્યા હું રિપીટ કરું છું. જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે.